ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણું જે લસણનું બજાર છે અને છેલ્લા ઘણા દિવસથી લસણનું બજાર સારું હોવાના કારણે દરેક માર્કેટિંગ યાર્ડોમાં એવા માર્કેટિંગ યાર્ડો કે જ્યાં લસણનો વેપાર થતો હોય અને ખૂબ મોટી માત્રામાં લસણ આવતું હોય, આ બધા માર્કેટિંગ યાર્ડોમાં અને આપણા લસણના ખેડૂતોમાં, લસણના વેપારીઓમાં અને ઉપરાંત બાકીના ખેડૂતો પણ જે કોઈ લસણ આ વર્ષમાં ન પક્યું હોય અને પાછળના વર્ષોમાં પક્યું હોય, અગર તો આવતા વર્ષમાં પકવવાનું વિચારી રહ્યા હોય, આ બધા ખેડૂતો માટે અત્યારે લસણની ચર્ચા એટલે એક અગત્યની ચર્ચા બની ગઈ છે. એના એકદમ ઝડપી અને અનપેક્ષિત ભાવ વધારાના કારણે ખેડૂતોની પણ એટલી અપેક્ષા નહોતી કે ભાવ અહીં સુધી પહોંચશે. બજાર પણ એવું જાણતું નહોતું, કારણ કે જો બજાર જાણતું હોય તો બજારમાં ખૂબ બધા લોકો બેઠા છે સંગ્રહ કરવા માટે, ખરીદી અને લાંબા સમયે નફો લઈને વેચવા માટે. પણ એમને પણ આવા કોઈ સંકેતો નહોતા કે લસણનું બજાર આટલું બધું ઝડપથી આગળ વધશે, નહીં તો એ નીચા ભાવથી આપણી પાસેથી 2 મહિના કે 3 મહિના પહેલા ખરીદી અને સંગ્રહ કરી શકતા હતા. એટલે વાસ્તવિકતા જે છે એ હંમેશા એવી હોય છે કે આગળની બધી ખબર કોઈને નથી હોતી. અને એટલે જ્યારે પણ ચર્ચા થતી હોય છે ત્યારે આપણે આ વાતને યાદ રાખવાની છે કે આગળની બધી ખબર હોતી નથી કોઈ પણ વ્યક્તિને. અત્યારની પણ બધી ખબર કોઈ પણ વ્યક્તિને નથી હોતી, પણ કેટલાક સંકેતો જે કાંઈ હોય છે ને જેના પર ચર્ચાઓ થતી હોય એ જ મુદ્દાઓ આપણે ચર્ચી શકીએ અને એના ઉપર આપણે વાત કરી શકીએ. તો આજના દિવસોમાં અત્યારે લસણ જે રીતે ચાલી રહ્યું છે એ રીતે ચાલવાની સાથે જોડાયેલા જે કોઈ કારણો છે એમાંથી ટૂંકા ગાળાના કારણો, લાંબા ગાળાના કારણો, એના ઉપર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે ઓગસ્ટ મહિનાની 23 તારીખ શુક્રવાર, લસણના ભાવ વધારાના અત્યારના જે દિવસો છે ત્યાં માર્કેટ પહોંચવાનું જે કાંઈ નજીકનું કારણ છે એ પૈકીનું એક કારણ છે અત્યારના સમયમાં ઓગસ્ટ મહિનો બેસે એટલે તરત જ દક્ષિણ ભારતમાંથી નવું લસણ પાકી અને ઉત્તર ભારત તરફ આવતું હોય છે અને બજારમાં એ લસણ જ્યારે આવે ત્યારે એની અસર પણ થતી હોય છે. પણ આ વર્ષે અત્યારના સમયમાં લસણના જે ભાવો છે એના આધારે ખેડૂતોની આવતા વર્ષના લસણના વાવેતરની જે કોઈ ગણતરીઓ હતી એમાં પણ મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે આ બધા વિસ્તારોમાં. અને એકંદર ખેડૂત 2 વીઘાનું વાવવાનું વિચારતો હતો એ 5 વીઘાનું વાવવાનું વિચારવા માંડ્યો છે અને 5 વીઘા વાળો 10 વીઘાનું વિચારવા માંડ્યો છે. અને એના કારણે બજારમાં જે કાંઈ તાત્કાલિક ધોરણે બિયારણની માંગ ઊભી થઈ છે એ માંગની પણ એક ખૂબ મોટી અસર છે. કારણ કે દક્ષિણ ભારતમાંથી જે ઊંટી લસણ તામિલનાડુથી આવે છે એ લસણના ભાવ અત્યારે 1 ક્વિન્ટલના એટલે કે 100 કિલોના 50,000 આસપાસ પહોંચી ગયા છે. અને આ એક આશ્ચર્યજનક ભાવ છે. આટલા બધા મોંઘા ભાવથી પણ આપણે ખેડૂતો ઉત્સાહ સાથે લસણનું વાવેતર કરવા તરફ વળી રહ્યા છે, મધ્ય ભારતના વિસ્તારના ખેડૂતો અને રાજસ્થાનના ખેડૂતો. હવે આપણા ગુજરાતને આપણે જોઈએ તો આપણે ત્યાં પણ વાવેતર વિસ્તાર કદાચ ગયા વર્ષ કરતા આ વર્ષમાં અવશ્ય વધશે, કારણ કે અત્યારે જે ભાવો ચાલી રહ્યા છે એ ભાવોનું એક આકર્ષણ આપણને ખેડૂતોને બન્યું છે. પણ આ જે ટૂંકા ગાળાના કારણો છે એની સાથે સાથે લાંબા ગાળાના જે કારણો જોડાયેલા છે એ પૈકીના કારણોમાં એક મુખ્ય કારણ છે ચાઇનાના ઉત્પાદનમાં ક્યાંક ગડબડી છે. ચાઇના પોતાની અંદર એટલે કે ચીનની અંદર કોઈ પણ વ્યવસાયિક પ્રવૃત્તિ હોય, કોઈ રાજકીય પ્રવૃત્તિ હોય, કોઈ પણ પ્રકારના પ્રવાહો અને પ્રવૃત્તિઓ અને ઘટનાઓ હોય એને દુનિયા સુધી ક્યારેય પહોંચવા નથી દેતું. એટલે એની અંદર શું ગડબડી છે એની કોઈને ખબર નથી, સિવાય કે ડિટેક્ટિવ એક્સપર્ટ અમેરિકા જેવા જે ડિટેક્ટિવ એક્સપર્ટ દેશો છે એટલે કે જે ગુપ્તચરની માસ્ટરી ધરાવતા દેશો છે આ લોકો પાસે માહિતી હશે, પણ એ માહિતી એ લોકો ક્યારેય દુનિયાની સામે સાર્વજનિક નથી કરતા, પોતાના હિતમાં એનો એ ઉપયોગ કરી લેતા હોય છે. ચાઇના તરફથી દુનિયામાં શિપમેન્ટ બહુ ઓછા છે, બહુ ઓછા દેશોને ચાઇના પોતાનો માલ મોકલે છે અને એના આધારે નક્કી થઈ શકે છે કે ચાઇનાના ઉત્પાદનમાં ક્યાંક ગડબડ છે. નહીં તો ચાઇના દુનિયામાં
સૌથી મોટો લસણનો ઉત્પાદક દેશ છે. આંકડાના હિસાબથી આપણે જોઈએ તો આંકડા બહુ જુદા જુદા રૂપમાં આવે છે. આપણે સરકારોના આંકડા જોઈએ તો પણ અને વિવિધ વેપારી સંસ્થાઓના આંકડા જોઈએ તો પણ કોઈ એવું કહે છે કે ચાઇના 72% ઉત્પાદન કરે છે કુલ વૈશ્વિક ઉત્પાદનના, અને ત્યાંથી શરૂ કરી અને કેટલાક રિસર્ચ એન્જિનો જે છે એ લગભગ 85% સુધીના આંકડા આપે છે. પણ 70 થી ઉપર 80-82 સુધી કદાચ ચાઇનાનું ઉત્પાદન હશે. બીજા ક્રમે આપણે છીએ અને આપણો જે આંકડો છે એ દુનિયાના ઉત્પાદનમાં 7.5% થી લઈ અને 10% સુધીનો ગણાય છે. કોઈ વર્ષમાં ઓછો, કોઈ વર્ષમાં વધારે. જે કાંઈ નિકાસ થતી હોય છે એના આંકડા સપ્ટેમ્બર મહિના સુધીની નિકાસના આંકડા આવવાની હજી વાર છે. એટલે અત્યારે કુલ કેટલી નિકાસ થઈ ગઈ છે એના આંકડાઓ હજી બહુ માર્કેટમાં નથી. પણ ગયા વર્ષ કરતા નિકાસનો આંકડો આ વર્ષમાં મોટો થવાની સંભાવના છે. નિકાસ સારી રીતે થઈ રહી છે. તદ ઉપરાંત આપણે જે નિકાસ કરતા હતા લસણના રૂપમાં એમાં એક નવો ઉમેરો થયો છે, લસણની એક નવી વ્યવસ્થાનો. જેવી રીતે આપણે ઓનિયન ડિહાઇડ્રેશન એટલે કે ડુંગળી સૂકવી પાવડર કે એની ચિપ્સ કરી અને દુનિયાના દેશોમાં વેચીએ છીએ, એવી જ રીતે છેલ્લા 5 વર્ષ દરમિયાન લસણને પણ સૂકવી અને દુનિયાના દેશોમાં નિકાસ થઈ રહી છે. આપણે ત્યાંથી સૂકવેલા લસણના પણ જુદા જુદા સ્વરૂપ હોય છે. આખી કળીઓ હોય છે, ટુકડા હોય છે, પાવડર હોય છે, ચિપ્સ હોય છે. આ બધા રૂપમાં સૂકવેલું લસણ પણ આપણે ત્યાંથી મોટા પાયે નિકાસ થઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષ દરમિયાન એ નિકાસનો આંકડો પણ ખૂબ મોટો થઈ ગયો છે. અને લસણનું ડિહાઇડ્રેશન કરવા માટેના પ્લાન્ટ પણ આપણા ગુજરાતમાં મહુવા, રાજકોટ, જામનગર અને બાકીના શહેરો ઉપરાંત જ્યાં લસણ વધારે પાકે છે એવા મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ બધા જ વિસ્તારોમાં ડિહાઇડ્રેશન પ્લાન્ટ મોટા પાયે સ્થપાઈ રહ્યા છે. ખૂબ મોટું ઉત્પાદન થઈ રહ્યું છે અને એ લોકો બજાર શોધી રહ્યા છે, કારણ કે વેપારી બજાર શોધે છે અને આપણી પાસેથી માલ પણ શોધે છે. એટલે વેપારીઓ પણ સક્રિય છે. માર્કેટના બધા જ પૂરજાઓ અત્યારે લસણ પર સક્રિય છે અને એના કારણે અત્યારે ભાવ અહીં સુધી પહોંચ્યા છે. આગામી દિવસોમાં શું રહેશે એના ઉપર હાવ ટૂંકમાં ચર્ચા કરીએ આપણે તો નબળી ક્વોલિટી વાળા લોકોએ નીકળી જવું. જે ખેડૂતો પાસે ક્વોલિટી નબળી છે એમણે ટકાવી રાખવું નહીં, કારણ કે ટકાવી રાખવામાં 2 પ્રકારના નુકસાનની શક્યતાઓ દેખાઈ રહી છે. એક, આપણું વજન દરરોજ ઘટતું રહે છે અને બીજું, નબળા માલના ભાવ ક્યારે નીચે જતા રહે એનું કંઈ નક્કી નથી. એટલા માટે કે તમામ પ્રકારની પ્રોડક્ટમાં જે વિદેશ મોકલવાની હોય છે એમાં અમુક પ્રકારની ગુણવત્તા અવશ્ય જરૂરી હોય છે. અમુક પ્રકારની ગુણવત્તા વિનાનો માલ વિદેશ સુધી પહોંચતો નથી, પહોંચ્યા પહેલા બગડી જતો હોય છે. એટલે વિદેશ મોકલવાનું જોખમ કોઈ નબળા માલમાં કોઈ વેપારી લેતા નથી. એટલે લસણના જે કોઈ ખેડૂતો અને જેમની પાસે પણ સંગ્રહિત લસણ છે એમણે પોતાના લસણની ક્વોલિટીના આધારે સંગ્રહ કરવાનો વિચાર કરવો, ક્વોલિટીના આધારે સમય પ્રમાણે વેચવાનો વિચાર કરવો. અત્યારનું માર્કેટ ખૂબ સારું છે. હવે કેટલું સારું થઈ શકે એના ઉપર કોઈ અંદાજ અત્યારે આપી શકાય નહીં. હવે જ્યારે હાઈપર લેવલ પર હોય કોઈ પણ ચીજ વસ્તુ ત્યારે બહુ વધારેની શક્યતા નથી હોતી. એટલો ખ્યાલ આપણે દરેકે રાખવો પડશે અને આપણે મોટા ભાગે આ વાત સમજતા હોઈએ છીએ. તો આજના દિવસે આપણા લસણના પાકની પરિસ્થિતિની સાથોસાથ વૈશ્વિક વાતાવરણ અને આપણું ઉત્પાદન, ભાવને મળી રહેલા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ટેકાઓ, આ બધાના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે જય કિસાન, જય ભારત.